ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી સ્વામિનારાયણ. SYBA સેમ 3 પેપર કોડ નંબર છે OESN 306. પેપરનું નામ કાવ્યશાસ્ત્ર. આજે આપણે યુનિટ 1 એમાં આવતા ઉલ્લાસ 1 વિશે છે એ ચર્ચા કરીશું. કાવ્ય પ્રકાશ પ્રથમ ઉલ્લાસ ગ્રંથારંભે વિઘ્ન વિઘાતાય સમુચિતેષ્ટ દેવતા ગ્રંથકૃત પરામૃશતિ. પ્રથમ કારિકા નિયતિકૃત નિયમરહિતાં હલ્લાદેકમયી અન્ય પરતંત્રાં નવરસરુચિરાં નિર્મિતમાદધતી ભારતી કવેર જયતિ. અર્થાત ગ્રંથના આરંભમાં વિઘ્નોના વિનાશ માટે યોગ્ય ઈષ્ટ દેવતા ભારતીનું ગ્રંથકાર ચિંતન કરે છે, સ્મરણ કરે છે. નિયતિએ સર્જેલા નિયમોથી રહિત માત્ર આનંદમય, અન્યને પરતંત્ર નહીં, સર્વથી સ્વતંત્ર, નવરસથી મનોહર એવી સૃષ્ટિનું સર્જન કરતી કવિ ભારતી વાણી સરસ્વતી વિજય પામે છે. નિયતકૃત નિયમ રહિતા એટલે કે નિયતિએ સર્જેલા નિયમોથી રહિત, હલ્લાદેકમય એટલે કે માત્ર આનંદમય, અન્ય પરતંત્રામ એટલે કે અન્યને પરતંત્ર નહીં અર્થાત સર્વથી સ્વતંત્ર, નવરસ રુચિરામ એટલે કે નવરસથી મનોહર, નિર્મિત માદતી ભારતી કવેર જયતી. નિર્મિત માદતી એટલે કે સૃષ્ટિનું સર્જન કરતી કવિ ભારતી, કવિની ભારતીની એટલે કે કવિર જયતી, ભારતીની જય હો. કાવ્ય પ્રકાશ ઉલ્લાસમાં આ પ્રથમ કારિકા છે કે જેમાં કવિ છે એ મંગલ શ્લોકમાં વાણીની સરસ્વતી વિજય પામે એની છે એ પ્રાર્થના અહીંયા કને કરવામાં આવી છે. તો આ જે મંગલાચરણ છે કાવ્ય પ્રકાશનું મંગલાચરણ એની વિસ્તૃત ચર્ચા આપણે કરીએ. કારિકા 1માં કાવ્ય પ્રકાશનું મંગલાચરણની ચર્ચા કરવામાં આવી છે. સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ કે ભારતીય પરંપરા અનુસાર કોઈ પણ ગ્રંથનો પ્રારંભ છે એ મંગલાચરણથી થવો જોઈએ. વળી એવું પણ કહેવાય છે કે મહાલાદિની મહાલાભાદ્યાની મહાલાંતાની ચ શાસ્ત્રાની પ્રયંતે એટલે કે જેના વડે મારા પાપો બળી જાય છે, ઓગળી જાય છે, નાશ પામે છે. મંગલ શ્લોકમાં છે એ ઈષ્ટદેવનું સ્મરણ વગેરે હોય છે અને આવું કરવાથી અનિષ્ટોનો નાશ થાય છે, અનિષ્ટ દૂર થાય છે, કાર્યની કે ગ્રંથની નિર્વિઘ્ન સમાપ્તિ થાય છે અને શિષ્યને યોગ્ય એવી શિક્ષા મળે છે. આ બધા જ છે એ મંગલ શ્લોકના હેતુઓ છે કે મંગલાચરણ છે એ કોઈ પણ ગ્રંથનો પ્રારંભ કરતા હોઈએ છે ત્યારે કરવામાં આવે છે. કારણ કે મંગલાચરણ દ્વારા છે એ પાપો બળી જાય છે, ઓગળી જાય છે, નાશ પામે છે. આનામાં છે મંગલાચરણ છે એનામાં ઈષ્ટદેવનું વંદન, સ્મરણ વગેરે કરવાથી છે એ અનિષ્ટનો નાશ થાય છે, અનિષ્ટ પણ દૂર થાય છે અને કાર્ય છે અથવા ગ્રંથ છે એની નિર્વિઘ્ન એવી સમાપ્તિ પણ થાય છે અને આમાં છે એ શિષ્યની યોગ્ય શિક્ષાઓ પણ આપવામાં આવી હોય છે. આ સમગ્ર બાબત છે એ મંગલાચરણમાં ધ્યાન રાખવા જેવી બાબતો છે. કાવ્ય પ્રકાશનું મંગલ. આચાર્ય મમ્મટે કાવ્ય પ્રકાશના આરંભમાં જ લખ્યું છે કે નિયતિકૃત નિયમ રહિતામ હલ્લાદેકમયી અન્ય પરતંત્રામ નવરસ રુચિરામ નિર્મિત માદતી ભારતી કવેર જયતી. અર્થાત નિયતિએ રચેલા નિયમોથી પર, માત્ર આનંદમય, અન્ય પર આધાર ન રાખનારી મનોહર એવી સૃષ્ટિનું સર્જન કરતી કવિની ભારતી જય પામે છે. અહીં કવિ ભારતીની વંદના કરે છે. કવિ ભારતી એટલે કે કવિની વાણી, કવિનું સર્જન, કવિનું નિર્માણ અર્થાત કાવ્ય. કાવ્ય એટલે કાવ્યાની અધિષ્ઠાતી દેવી એવી સરસ્વતી. આમ કવિ ભારતી દ્વારા મમ્મટ દેવી સરસ્વતીનું સ્મરણ જ છે એ મંગલાચરણમાં કર્યું છે. મમ્મટે કવિ નિર્મિત માટે 4 વિશેષણો પ્રયોજ્યા છે અને વૃત્તિમાં વિવેચન કરવાને બદલે બ્રહ્મ નિર્મિતની 4 મર્યાદાઓ રજૂ કરે છે. આમ કવિ એવું સિદ્ધ કરવા માંગે છે કે બ્રહ્માની સૃષ્ટિ કરતાં છે એ કવિની સૃષ્ટિ ચડિયાતી છે. તો આ બ્રહ્માની સૃષ્ટિ છે એ કવિની સૃષ્ટિ કરતાં જે 4 રીતે અલગ પડે છે એને આપણે નીચે મુજબ જોઈએ. અહીં 4 મુદ્દાઓના આધારે કવિની સૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ છે એની સરખામણી કરવામાં આવી છે કે કવિની સૃષ્ટિ છે એ નિયતકૃત નિયમ રહિતા અર્થાત નિયતિએ સર્જેલ નિયમથી રહિત હોય છે, જ્યારે બ્રહ્માની સૃષ્ટિ છે એ નિયતિ શક્ત્યા
નિયત સયા એટલે કે નિયતિએ સર્જેલ નિયમને આધીન હોય છે. કવિની સૃષ્ટિ છે એ હલ્લાદેકમય અર્થાત માત્ર આનંદમય હોય છે, જ્યારે બ્રહ્માની સૃષ્ટિ સુખ દુઃખ મોહ સ્વભાવ એટલે કે સુખ દુઃખ અને મોહ સ્વભાવવાળી હોય છે. કવિની સૃષ્ટિ એ અનન્ય પરતંત્રતા એટલે કે સર્વથી સ્વતંત્ર હોય છે, જ્યારે બ્રહ્માની સૃષ્ટિ પરમાણવા ધૂપદાન કર્માહિ સહકારિકા પરતંત્રતા એટલે કે અન્યને પરતંત્ર હોય છે. કવિની સૃષ્ટિ એ નવરસરુચિરા એટલે કે નવરસવાળી હોય છે, જ્યારે બ્રહ્માની સૃષ્ટિ સડસાનય ઇદ્યેવતેહી અર્થાત 6 રસવાળી હોય છે. આમ કવિની સૃષ્ટિ છે એ બ્રહ્માની સૃષ્ટિ કરતાં ચડિયાતી છે. હવે આ 4 મુદ્દાઓ છે એની વિસ્તૃત સમજૂતી આપણે જોઈએ. પ્રથમ મુદ્દો જોઈએ, નિયતિકૃત નિયમરહિતા અર્થાત નિયતિએ સર્જેલ નિયમરહિત. આ શબ્દોને આ રીતે સમજાવી શકાય. નિયત્યાકૃતા યે નિયમઃ તે રહિતા અર્થાત નિયતિ અર્થાત કુદરત. કવિ નિર્મિતિને કુદરતીના નિયમોના બંધન છે એ કરતા હોતા નથી, તેઓ તો સ્વતંત્ર છે. માટે જ કહેવાયું છે અપારે કાવ્ય સંસારે કવિરેક પ્રજા અર્થાત કાવ્ય જગત અપાર છે. કવિ એટલે કવિ એનો એકમાત્ર સર્જનહાર છે. કવિને ગમે એ રીતે 2 જગતમાં પરિવર્તન કરી શકે છે. દાખલા તરીકે જોઈએ તો કવિ છે એ જોઈના સુંદર ફૂલને સુંદર યુવતી સ્વરૂપે કહી શકે છે, તો ક્યારેક સુંદર યુવતીના મુખને કમળ અથવા ચંદ્ર કહીને સંબોધી શકે છે. આથી તો કહેવાયું છે નિરંકુશ કવયઃ. એમ પણ કહેવાય છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. અહીં પ્રથમ કારિકા છે નિયતકૃત નિયમરહિતા અર્થાત નિયતએ સર્જેલા નિયમોથી રહિત એવી સૃષ્ટિ છે એ કવિની સૃષ્ટિ હોય છે. અને કવિ છે, કવિનો જે કાવ્ય છે એ જગતમાં અપાર છે. માત્ર કવિ જ છે એનો સર્જનહાર છે. કવિ ગમે એ રીતે એમાં જગતમાં છે એ પરિવર્તન કરી શકે છે. દાખલા તરીકે જોઈએ તો કવિ છે એ જોઈના સુંદર ફૂલને સુંદર યુવતી સ્વરૂપે બતાવી શકે છે, અને સુંદર યુવતીના મુખને છે એ ચંદ્ર અથવા કમળની સાથે સરખાવી પણ શકે છે. કવિ ઈચ્છે તો ચંદ્ર છે એ શીતળતા અર્પે છે, જ્યારે ચંદ્રને છે એ દાહક એ રીતે પણ દર્શાવી શકે છે. નિયતિ શક્ત્યા નિયત સયા અર્થાત બ્રહ્માની સૃષ્ટિ છે એ નિયતિએ સર્જેલા નિયમોને આધીન હોય છે. સર્જનહાર બ્રહ્મા તેની સૃષ્ટિનું સર્જન છે એ કુદરતના નિયમોને કે વ્યક્તિના દેવને અનુસરીને કરે છે. દાખલા તરીકે કમળ છે એ પાણીમાં ઉગે છે અને તેમાં વિશેષ પ્રકારની સુવાસ હોય છે, એવું બ્રહ્માને છે દર્શાવવું પડે છે. બ્રહ્મા છે એ દિવસને દિવસ અને રાતને રાત દર્શાવે છે, જ્યારે કવિ છે એ જ્યારે કાવ્યનું નિર્માણ કરે છે ત્યારે દિવસની રાત્રિ અને રાત્રિને છે એ દિવસ દર્શાવી શકે છે. કમળ છે એ પાણીમાં જગ્યાએ છે એ કમળ છે એ કોઈ પણ સ્ત્રીના મુખ ઉપર છે એ દર્શાવી શકે છે, જ્યારે બ્રહ્મા છે એને કમળ પાણીમાં જ ઉગે છે અને તેમાં જ છે એ વિશેષ પ્રકારની સુવાસ હોય છે એવું દર્શાવે છે. કવિને માટે કાવ્ય નિર્માણમાં છે એ આવા નિયમોનું પાલન છે એ આવશ્યક નથી. તે કોઈ પણ નાયિકાના મુખનું છે એ કમળ તરીકે પ્રતિપાદન કરે છે, તેમાં કમળ જેવી સુવાસનું વર્ણન પણ કરી શકે છે. આમ કવિની સૃષ્ટિ છે એ બ્રહ્માની સૃષ્ટિ કરતાં ચડિયાતી છે એવું કહી શકાય, કારણ કે કવિની સૃષ્ટિ છે એ નીતિ નિયમોને આધીન હોતી નથી, જ્યારે બ્રહ્માની સૃષ્ટિ છે એ નિયતિએ સર્જેલા નિયમોને આધીન એને રહેવું પડે છે. હલ્લાદિકમયી એટલે કે માત્ર આનંદમય. એકમાત્ર આહલાદથી યુક્ત કવિના કાવ્યમાં આનંદ જ આનંદ હોય છે. દુઃખ તો લેશ માત્ર પણ હોતું નથી. કાવ્યમાં શૃંગાર આદિ રસો હોય છે. આ રસોને બ્રહ્માનંદ એવું સહદર ગણાવવામાં આવ્યા છે. કરુણ વગેરે રસ પણ છે એ આખરે તો આનંદ જ નિષ્પન્ન કરે છે. આમ ન હોય તો કરુણ રસનું કાવ્ય છે એ કોઈ વાંચે નહીં કે કોઈ તેવું નાટક જુએ પણ નહીં. કે કવિની સૃષ્ટિ છે એ માત્ર આનંદમય હોય છે. કવિના કાવ્યમાં છે એ આનંદને આનંદ જ જોવા મળે છે. દુઃખ છે એ તો માત્ર લેશ માત્ર જ હોય છે. આ રસોને છે એ બ્રહ્માનંદના સહોદર સાથે ગણવામાં આવ્યા છે. કરુણ વગેરે રસો હોય છે, પરંતુ આખરે તો એમાંથી આનંદ જ નિષ્પન્ન થાય છે. અને કરુણ રસનું જો કાવ્ય હોય એવું ન હોત તો આવું કોઈ કાવ્ય વાંચત પણ નહીં. આમ કવિની સૃષ્ટિમાં છે એ બધા જ રસો છે એ આનંદ આપનારા હોય છે.
બ્રહ્માની સૃષ્ટિ સુખ દુઃખ મોહ સ્વભાવવાળી હોય છે. બ્રહ્માની સૃષ્ટિ સ્વાભાવિક રીતે સુખ દુઃખ અને મોહથી યુક્ત હોય છે. સાંખ્યશાસ્ત્ર પ્રમાણે આ સૃષ્ટિ છે એ સત્વ રજસ અને તમસ એ 3 ગુણોથી બનેલી છે. સત્વ રજસ છે એ સુખ, રજોગુણ છે એ દુઃખ અને તમોગુણ છે એ મોહ પ્રમાણનારા હોય છે. કારણમાં રહેલ ગુણો છે એ કાર્યમાં આવે છે. એ નિયમ અનુસાર સૃષ્ટિના મૂળ એવા કરુણાદિ રૂપ જે સત્વાદિ 3 ગુણો છે એ કાર્યરૂપ સૃષ્ટિમાં આવે જ. એટલે બ્રહ્માની સૃષ્ટિ છે એને ત્રિગુણાત્મક કહેવામાં આવે છે. કવિની સૃષ્ટિમાં આનંદ જ હોવાથી તે બ્રહ્માની સૃષ્ટિ કરતાં વધુ ચડિયાતી છે. કે બ્રહ્માની સૃષ્ટિ છે એ સુખ દુઃખ અને મોહવાળી હોય છે. કારણ કે સૃષ્ટિની સર્જના છે એ 3 ગુણોને આધારિત થઈ છે, જેમાં સત્વ રજસ અને તમસ ગુણનો સમાવેશ થાય છે. આ સત્વ રજસ અને તમસ ગુણોના કારણે છે એ બ્રહ્માની સૃષ્ટિ છે એને ત્રિગુણાત્મક કહેવામાં આવે છે. સત્વગુણ છે એ સુખ આપનાર હોય છે, રજોગુણ છે એ દુઃખ આપનાર હોય છે અને તમોગુણ છે એ મોહ પમાડનાર હોય છે. આમ કારણમાં રહેલ ગુણો છે એ કાર્યમાં આવે જ છે અને તે નિયમ અનુસાર છે એ સૃષ્ટિના મૂળ એવા કરુણ આદિ જે સત્વાદિ રૂપો છે એ 3 ગુણો છે એ સૃષ્ટિમાં આવે જ છે. એટલે જ બ્રહ્માની સૃષ્ટિ છે એ ત્રિગુણાત્મકવાળી છે એવું કહેવામાં આવે છે. આમ કવિની સૃષ્ટિ કરતાં છે એ બ્રહ્માની સૃષ્ટિ ચડિયાતી છે, કારણ કે બ્રહ્માની સૃષ્ટિ છે એ માત્ર ને માત્ર આનંદ આપનારી હોય છે, જ્યારે કવિની સૃષ્ટિ છે એ માત્ર ને માત્ર આનંદ આપનારી હોય છે, જ્યારે બ્રહ્માની સૃષ્ટિ છે એ સુખ દુઃખ અને મોહ ઉત્પન્ન કરનારી હોય છે. એટલા માટે કવિની સૃષ્ટિ છે એ ચડિયાતી થશે. 3. અન્ય પરતંત્રતા. કવિની સૃષ્ટિ કોઈને આધીન નથી, તે સર્વ રીતે સ્વતંત્ર છે. કવિએ કાવ્યનું નિર્માણ કરતી વખતે બીજી કોઈ વસ્તુની જરૂર પણ પડતી નથી. તે પોતાની બુદ્ધિ અને કલ્પના શક્તિથી જ કાવ્ય રચે છે, જ્યારે બ્રહ્માની સૃષ્ટિમાં તો કારણ વગર જ કાર્ય ઉત્પન્ન થતું નથી. બ્રહ્માની સૃષ્ટિમાં સમવાય કારણ, અસમવાય કારણ અને નિમિત્ત કારણની જરૂર પડે છે. કે કવિની સૃષ્ટિ છે એ કોઈને આધીન નથી, એ સર્વ રીતે સ્વતંત્ર છે. કવિને મનમાં આવતા વિચારો અનુસાર છે એ પોતાની કાવ્ય છે એની રચના કરી શકે છે. કવિ જ્યારે કાવ્યનું નિર્માણ કરે છે ત્યારે એને બીજી કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી. તે માત્ર પોતાની બુદ્ધિ અને કલ્પના શક્તિથી જ કાવ્ય રચે છે, જ્યારે બ્રહ્માની સૃષ્ટિમાં તો કારણ વગર કાર્ય છે એ થતું જ નથી અને બ્રહ્માની સૃષ્ટિમાં સમવાય કારણ, અસમવાય કારણ અને નિમિત્ત કારણની જરૂર પડી છે. દાખલા તરીકે જોઈએ તો ઘટ એ કાર્ય થશે કે બ્રહ્માને છે એ માટીના ગળું છે એ ઉત્પન્ન કરવું છે, એટલા માટે એને ઘટ છે એ મુખ્ય કાર્ય થશે. ત્યાર પછી મૃતિકા છે એ સમવાય કારણ છે, જ્યારે કપાલ દ્રવ્ય સંયોગ એ અસમવાય કારણ છે. આમ બ્રહ્માની સૃષ્ટિમાં કાર્ય છે કારણ છે એ સંબંધ સ્થાપિત થયેલો છે, જે કવિની સૃષ્ટિમાં જરૂરી બનતું નથી. બ્રહ્માને છે એ ઘડા ઉત્પન્ન કરવા માટે પણ અન્ય સહાયકારી એવા કાર્યોની જરૂર પડે છે. એટલા માટે થઈ અને ઘટ એ કાર્ય થશે, જ્યારે માટી છે, કપાલ છે, દ્રવ્ય સંયોગ વગેરે છે એ એના સહાયકારી એવા અસમવાયી કારણો બનશે. આમ બ્રહ્માની સૃષ્ટિમાં છે એ કાર્ય કારણ સંબંધ રહેલો હોય છે, જ્યારે કવિની સૃષ્ટિમાં છે એ જરૂરી બનતું નથી, કારણ કે કવિ છે એ પોતાના કાવ્યને રચવા માટે સ્વતંત્ર હોય છે, જ્યારે બ્રહ્મા છે એને અન્યને આધીન રહેવું પડે છે. 4. નવરસ રુચિરાહ. કવિની સૃષ્ટિમાં 9 રસ છે: કરુણ, વીર, અદ્ભુત, ભયાનક, હાસ્ય, રૌદ્ર, શૃંગાર, બીભત્સ અને શાંત. આ બધા જ રસ છે એ કવિની સૃષ્ટિમાં રહેલા છે, જે હંમેશા છે એ વાચકને સુખ આપે છે. કરુણ રસને અંતે તે આનંદ આપનાર જ બની રહે છે. અહીં કવિની સૃષ્ટિમાં જે નવરસો છે એની ચર્ચા કરવામાં આવી છે કે કવિની સૃષ્ટિમાં છે એ 9 રસ છે, જેમાં કરુણ રસ, અદ્ભુત, ભયાનક, હાસ્ય, બીભત્સ, રૌદ્ર, શૃંગાર, શાંત રસનો સમાવેશ થાય છે. આમ કવિની સૃષ્ટિમાં રહેલા રસો છે એ વાચકને સુખ જ આપે છે અને કરુણ રસ છે એ અંતે પણ આનંદદાયક જ બની રહે છે. ષડસા નચ ઇન્દ્રિયવતેહે, અર્થાત બ્રહ્માની સૃષ્ટિ છે એ 6 રસોવાળી છે. બ્રહ્માની સૃષ્ટિમાં 6 રસો છે: મીઠો, ખારો, ખાટો, કડવો, તુરો અને તીખો. આ 6 રસો છે એ હંમેશા સુખ આપતા નથી.
ઉદાહરણ તરીકે કડવો કે તીખો રસ છે એ અરુચિ પણ હોય છે. વળી કેટલાક લોકોને મીઠાશ કે ખટાશ પસંદ નથી. આમ કવિની સૃષ્ટિના સર્વથા સુખદ એવા નવરસોની અપેક્ષાએ બ્રહ્માની સૃષ્ટિમાં 6 રસો હોય છે અને તે પણ માત્ર સુખ જ ન હોય. બ્રહ્માની સૃષ્ટિ કરતાં કવિની સૃષ્ટિથી ચડિયાતી થશે કે બ્રહ્માની સૃષ્ટિ છે એ 6 રસોવાળી છે કે જેમાં મીઠો, ખારો, ખાટો, કડવો, તુળો અને તીખાનો સમાવેશ થાય છે. અને આ 6 રસો છે એ હંમેશા છે એ સુખ આપતા નથી. કડવો કે તીખો રસ છે એ અરુચિ હોય છે. વળી કેટલાક લોકોને છે એ મીઠાશ કે ખટાશ પણ પસંદ હોતી નથી. આમ કવિની સૃષ્ટિના જે સર્વથા સુખદ એવા 9 રસોની અપેક્ષાએ બ્રહ્માની સૃષ્ટિના 6 રસો હોય છે તે માત્ર સુખદ જ ન હોય. અને આમ બ્રહ્માની સૃષ્ટિ કરતાં છે એ કવિની સૃષ્ટિ ચડિયાતી થશે, કારણ કે કવિની સૃષ્ટિમાં જે 9 રસો આપેલા છે એ હંમેશા છે એ સુખ આપનારા હોય છે, જ્યારે બ્રહ્માની સૃષ્ટિના 6 રસો છે એ ચડિયાતા નથી. કારણ કે અમુક લોકો છે એને મીઠાશ પસંદ નથી, અમુક લોકો છે એને ખટાશ પસંદ નથી હોતી. તેથી છે એ કવિના 6 રસો છે એ ના કરતાં છે એ બ્રહ્માની સૃષ્ટિના જે કવિની સૃષ્ટિના જે 9 રસો છે એના કરતાં છે એ બ્રહ્માની સૃષ્ટિ છે એ ચડિયાતી થશે. ઉપસંહાર. આમ ઉપરનું વિવરણ જોતાં એમ કહી શકાય કે બ્રહ્માની સૃષ્ટિ છે એ દેવને આધીન છે, પરતંત્ર છે, અને કવિની સૃષ્ટિ કલ્પના શક્તિ પર રહેલી હોવાથી સ્વતંત્ર છે. માટે બ્રહ્માની સૃષ્ટિ કરતાં છે એ કવિની સૃષ્ટિ ચડિયાતી કહી છે એમ મમ્મટ પ્રતિપાદન કરીને કવિની વાણીની જય બોલાવે છે. અહીં આપણે છે એ બ્રહ્માની સૃષ્ટિ કરતાં છે એ કવિની સૃષ્ટિ જે 4 રીતે ચડિયાતી છે એની વાત કરી છે. કે સૌ પ્રથમ છે એ આપણે જોયું કે નિયતકૃત નિયમ રહેતા, અર્થાત કવિની સૃષ્ટિ છે એ નિયતિએ સર્જેલા નિયમોને આધીન હોતી નથી, જ્યારે બ્રહ્માની સૃષ્ટિ છે એ નિયતિએ સર્જેલા નિયમોને આધીન હોય છે. કે કવિની સૃષ્ટિ છે કવિ છે એ કોઈ પણ જાતના નીતિ નિયમો છે એનું પાલન એમને કરવાનું હોતું નથી, એ બંધન કરતા હોતા નથી. કવિ છે એ કોઈ પણ રીતે છે એ પોતાની કાવ્યકૃતિની રચના કરી શકે છે. જેમ કે કવિ છે એ જુઈના સુંદર ફૂલને સુંદર યુવતી સ્વરૂપે પણ બતાવી શકે છે, તો ક્યારેક સુંદર યુવતીના મુખને છે એ કમળ અથવા ચંદ્ર કહીને પણ સંબોધી શકે છે. અને તેથી જ કહેવાયું છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. જ્યારે બ્રહ્માની સૃષ્ટિ છે એ નીતિ નિયમોને આધીન રહેવું પડે છે. બ્રહ્મા છે એ કમળ છે એ પાણીમાં જ ઉગે છે એવું એમને બતાવવું પડે છે. અને બ્રહ્માને છે એ હંમેશા જે નીતિ નિયમો છે એનું પાલન કરવું પડે છે. જ્યારે કવિ છે એ કોઈ પણ નાયિકાના મુખને છે એ કમળ તરીકે પ્રતિપાદિત કરી શકે છે, જ્યારે બ્રહ્માએ છે એ કમળ પાણીમાં જ ઉગે છે અને એમાં વિશેષ પ્રકારની સુવાસ છે એવું દર્શાવવું પડે છે. જ્યારે કવિ છે એ કોઈ પણ સ્ત્રીના મુખમાં છે એ કમળની સુવાસ આવે છે એવું દર્શાવે છે, જ્યારે બ્રહ્મા છે એ કમળમાં એ સુવાસ આવી રહી છે એવું દર્શાવે છે. આમ કવિની સૃષ્ટિ છે એ બ્રહ્માની સૃષ્ટિ કરતાં ચડિયાતી છે. બીજો મુદ્દો જોઈએ તો માત્ર આનંદમય, કે કવિની સૃષ્ટિ છે એ માત્ર આનંદ જ આપનારી હોય છે. એમાં દુઃખ માત્ર છે એ લેશ માત્ર જ હોય છે. કાવ્યમાં છે એ શૃંગાર આદિ વગેરે રસો હોય છે અને આ રસોને છે બ્રહ્માનંદના આનંદ સાથે સરખાવવામાં આવેલ છે. કવિની સૃષ્ટિ છે એનામાં કરુણ રસ છે એનામાંથી પણ અંતે તો છે એ આનંદ જ પ્રાપ્ત થાય છે. એટલા માટે થઈ અને કવિની સૃષ્ટિ છે એ માત્ર આનંદમય હોય છે, જ્યારે બ્રહ્માની સૃષ્ટિ છે એ સુખ, દુઃખ અને મોહ સ્વભાવવાળી હોય છે. કારણ કે બ્રહ્માની સૃષ્ટિ છે એ સત્વ, રજસ અને તમસ એ 3 ગુણોથી બનેલી હોય છે. સત્વમાંથી સુખ, રજસમાંથી દુઃખ અને તમગુણમાંથી મોહ ઉત્પન્ન કરનારી હોય છે. આથી કવિની સૃષ્ટિ કરતાં છે કવિની સૃષ્ટિ છે એ બ્રહ્માની સૃષ્ટિ કરતાં ચડિયાતી થશે. કારણ કે કવિની સૃષ્ટિ છે એ માત્ર આનંદ આપે છે, જ્યારે બ્રહ્માની સૃષ્ટિ છે એ સુખ, દુઃખ અને મોહ પમાડનારી હોય છે. અન્ય પરતંત્રતા, કે કવિની સૃષ્ટિ છે એ કોઈને આધીન નથી, તે સર્વથી સ્વતંત્ર છે. કાવ્યનું નિર્માણ કરતી વખતે પણ કવિ છે એ પોતાની બુદ્ધિ અને કલ્પના શક્તિથી જ કાવ્યની રચના કરે છે, જ્યારે બ્રહ્મા છે એને કોઈ પણ કાર્યની કે અથવા ઉત્પન્ન કરવું હોય છે
બ્રહ્માની સૃષ્ટિમાં, ત્યારે એને અન્ય એવા કારણોની જરૂર પડે છે. કોઈ પણ કારણ વગર છે એ કાર્ય ઉત્પન્ન કરી શકતા નથી. જેમ કે બ્રહ્માની સૃષ્ટિમાં સમવાય કારણ, અસમવાય કારણ અને નિર્મિત કારણની જરૂર પડે છે. કે બ્રહ્મા છે એ ઘટ ઉત્પન્ન કરે છે, ત્યારે ઘટ એ કાર્ય થશે, મૃતિકા એ સમવાય કારણ થશે અને કપાલ દ્રવ્ય સંયોગ એ અસમવાય કારણ થશે. આમ બ્રહ્માની સૃષ્ટિમાં છે એ કાર્ય કારણ સંબંધ છે એ સ્થાપિત થયેલો હોય છે, જ્યારે કવિની સૃષ્ટિમાં છે એ જરૂરી બનતો નથી. કવિની સૃષ્ટિ છે એ નવરસોવાળી છે, કે જેમાં કરુણ, વીર, અદ્ભુત, ભયાનક, હાસ્ય, રૌદ્ર, શૃંગાર, બીભત્સ અને શાંત રસો હોય છે. અને આ બધા જ રસો છે એ કવિની સૃષ્ટિમાં રહેલા છે, જે હંમેશા છે એ વાચકને સુખ આપે છે. અને કરુણ રસને અંતે પણ એ આનંદ આપનાર જ બની રહે છે. જ્યારે બ્રહ્માની સૃષ્ટિ છે એ 6 રસોવાળી હોય છે. મીઠો, ખાટો, ખારો, કડવો, તુરો અને તીખો. આ 6 રસો છે એ હંમેશા સુખ આપતા નથી. દાખલા તરીકે કડવો કે તીખો રસ છે એ અરુચિ વાળો હોય છે. વળી કેટલાકને મીઠાશ કે ખટાશ પણ પસંદ હોતી નથી. આમ કવિની સૃષ્ટિમાં સર્વથા સુખ જ એવા નવરસોની અપેક્ષાએ બ્રહ્માની સૃષ્ટિના 6 રસો છે જે સુખદ નથી હોતા. આમ બ્રહ્માની સૃષ્ટિ કરતાં છે એ કવિની સૃષ્ટિ ચડિયાતી થશે. આમ આપણે છે કે બ્રહ્માની સૃષ્ટિ કરતાં છે એ કવિની સૃષ્ટિ ચડિયાતી છે.